શ્રી કૃષ્ણાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનો 5મો શ્લોક. ભગવાન આજ્ઞા કરે છે, ઉદ્ધરેદ આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત આત્મેવ ય આત્માનો બંધુ આત્મેવ રિપુરાત્મનઃ. બહુ સમજવા જેવી વાત છે. આત્માથી આત્માનો ઉદ્ધાર કરો, પણ આત્માનો નાશ ન કરો, કારણ કે આત્મા જ આત્માનો મિત્ર છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. કેવી રીતે? વિષયોમાં આસક્તિ ન રાખો. વિષયોમાં આસક્તિ ન રાખીને પોતાના આત્મ ઉદ્ધારનો ઉપાય કરવો, તો એ આત્માથી આત્માનો ઉદ્ધાર છે. પણ વિષયોમાં આસક્ત થઈને આપણે આત્માનો વિનાશ ક્યારેય ન થવા દેવો જોઈએ. કારણ કે આત્મા એટલે કર્તા, આપણે પોતે જ એ આપણી આત્માના મિત્ર છીએ. ફલની ઈચ્છા રાખ્યા વિના કર્તવ્ય હોવાથી જ કર્મ કરવાથી આત્માનો ઉદ્ધાર છે. કોઈ ફલની આશા ન રાખો, પરંતુ કર્મ અવશ્ય પ્રમાણિકતાથી કરો, તો એ આત્માથી આત્માનો ઉદ્ધાર છે. પણ ફલ આકાંક્ષાથી એ યુક્ત અને વિષયમાં આપણે આસક્ત થશું તો એ આત્માનો વિનાશ છે. એટલે આપણે સ્વયં જ આત્માના દુશ્મન બનશું. તો એ જ ભગવાન અહીંયા બહુ સુંદર રીતે સમજાવે છે. તો આપણા જીવનની એક વ્યવસ્થાને કેટલી સુંદર રીતે ભગવાન સમજાવે છે કે આત્માથી જ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, આત્માથી આત્માનો વિનાશ ન કરવો જોઈએ. આપણે આત્માના મિત્ર બનવું જોઈએ, શત્રુ ન બનવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસ દ્વારા આવો આપણી આધ્યાત્મિક વિકાસના પથ ઉપર એક કદમ अपनी संस्कृति की ओर.